તો જો ભગવાન અસીમ છે, અનંત છે, તો ભગવાનનું નામ અસીમ છે, અનંત છે. વિશ્વાસ રાખજો. શું ભગવાનનું નામ અનંત છે, અસીમ છે. એટલે મારા ભક્તોને, બારેજા ધામ આવનારા ભક્તોને મેં સોલંકી પેઢીની માતાએ રામ નામ પ્રદાન કર્યું છે. જેમાં કોઈ વસ્તુ વારણ કારણ મૂળા જોડા દાણા જોવાનું કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રામ નામના સહારે અને મારી ખુખાર મેલડીની વાત સાંભળી અને જીવનમાં પાલન કરવાથી કલ્યાણ છે. વિશ્વાસ રાખજો આ મારી વાતોનો. જેણે જેણે વિશ્વાસ રાખ્યો છે ને એનો આખા જીવન પરિવર્તન થઈ ગયા છે. આ એનો મેળો થાય છે દર રવિવાર કે ખુખાર મેલડીના, બહુચર મેલડીના શું એવા ચમત્કાર થાય છે. એટલે દિવસે 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 એના ભક્તો વધતા જ જાય છે. મારા ભક્તો ક્યારે ઘટ્યા? દિવસે દિવસે વધતા જાય છે, દિવસે દિવસે વધતા જાય છે. તો ક્યાંક ને ક્યાંક બારેજા ધામ સાથે જોડાવામાં કંઈક નો કંઈક જીવનમાં લાભ થતો હશે. બારેજા ધામ સાથે જોડાવામાં, બારેજા ધામ આવવાથી, બહુચર મેલડીના દર્શન કરવાથી, બહુચર મેલડીમાંનું પ્રવચન સાંભળવાથી કંઈક ના કંઈક જીવનમાં લાભ થતા હશે ને, ત્યારે મનુષ્ય જોડાતા જ જાય છે, જોડાતા જ જાય છે. ભક્તોની ભીડ વધતી જ જાય છે દિવસે 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 દિવસે. જગ્યાઓ નાની પડે, મેદાન નાના પડે, પાર્કિંગો નાના પડે, છતાંય તે સંપૂર્ણ વ્યવસ્થા મારો ભગવાન હાચવી લે છે. રામ કેમ? કેમ કે હું રામનું નામ લઈને આવું છું માતા. શું? હું રામનું નામ લઈને આવું છું માતા. હું રામનું નામ લઈને મારા દીકરાના ખોડીએ ઉતરું છું. તો એ જ રામનું નામ બારેજા ધામ આવતા ઘેરથી રામ માડી રામ કરીને નીકળો ને અને રામ માડી રામ કરીને જાવ ને, તો લગીને હું બહુચર માતા, હું મેરડી માતા જોડે જોડે જ રહું. રામ. તો વિશ્વાસ રાખજો મારી વાતનો. હું માતા આવી રામવાડી મેલડી માં તરીકે કેમ ઓળખાઈ? કેમ? મારો ભગવાન મારી જોડે છે. તો જો મારા રામચંદ્ર ભગવાન મારી જોડે હોય અને રામના બળથી, રામના પ્રતાપથી, રામ નામના પ્રતાપથી હું જે બોલું છું ને યાદ બની જાય છે. રામ બાણ બની જાય છે. બની જાય છે ને? તો આ રામનું નામ આ પ્રદાન કર્યું હોય અને તમે ભાવથી, હેતથી, પ્રેમથી, શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ સ્વીકાર કર્યું હોય ને, તો બસ દરેકને એક જ પ્રાર્થના કરીશ કે તમારી ધીરજ ના ખૂટી જાય એનું ધ્યાન રાખજો. ગાદી પર બિરાજમાન થતા પહેલા રામધૂન કેમ કરાવું છું? પ્રવચનની શરૂઆત કરાવતા પહેલા રામધૂન કેમ કરાવું છું? કઈ પણ વસ્તુ કરાવવા પાછળ કંઈક નું કંઈક કારણ હોય છે. એટલે અહીંથી રામવાડી મેરડીમાં કરાવે છે. તો રામધૂન કેમ કરાવું છું? રામધૂન એટલા માટે કરાવું છું કે આ લાખો ભક્તો અહીંયા આશા સાથે આવે છે કે અમે સુખી થઈ જઈએ માં, અમે દુઃખી છે માં, અમને અમારા જીવનમાં સુખ પ્રદાન કરો. કંઈક ના કંઈક સાંસારિક કાર્યો નહીં થતા હોય, કોઈ પણ સમસ્યા હશે, પણ કંઈક ને કંઈક સમસ્યાનું સમાધાન કરવા માટે તમે બારેજા ધામ આવો છો. તો તમે અહીં આવો છો તો આખું અઠવાડિયું સંસારમાં હરતા ફરતા કેટલાય ટેન્શનોમાં, જેટલી ચિંતાઓથી ઘેરાયેલા હોય, જેટલાય દુઃખોથી ઘેરાયેલા હોય અને થાકી નિરાશ થઈ અને ફરી એક વખત બારેજા ધામ રવિવારના દિવસે આ રીતે આવીને બેહી જતા હોય ને, તો આ સંસારનો મેલ તમારા મન ઉપર ચોટ્યો હોય. અત્યાર સુધી ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, તો ભગવાન માતાજીથી વિમુખ હોય એ મનુષ્યથી હર હંમેશા વગર જાણે કે અજાણે પાપ જ બનતા હોય છે. પાપ કરવા માટે કોઈ પ્રયત્ન કરતો નહીં માણસ, આપે રૂપે પાપ જ બને. મતલબ ભગવાનથી
કોઈ એવું કે મારા જીવનમાં કોઈ એવા પાપ નહીં બન્યા, તો ભગવાનથી વિમુખ રહો અને જે કર્મ કરો એ બધા પાપ ગણાય. તો અત્યાર સુધી તમે 5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા તે ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, એ બધા પાપ જ બન્યા હશે. અને આ પાપ જન્મો જન્મથી ચાલતા આવ્યા છે. પાપનું પરિણામ શું છે? દુઃખ. શું પાપનું પરિણામ શું છે? અત્યારે જે દુઃખ વેઠો છો ને એનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ ને તો કોઈ દેવી દેવતા, કોઈ ગ્રહો નક્ષત્રો, કોઈ મૂઠ ચોટ, કોઈ ચોઘડિયા નહીં નડતા. તમને તમારા કરેલા કર્મો જ નડે છે. આ વાતનો વિશ્વાસ રાખજો. શું દુઃખનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર શું છે? પાપ કર્મ. આ દુઃખ છે અત્યારે વર્તમાનમાં. તો વિશ્વાસ રાખજો અમારી વાતનો. ક્યાંકનું ક્યાંક પૂર્વમાં તમારો કોઈ એવો અપરાધ બની ગયો છે, કોઈ એવું પાપ બની ગયો છે, એના ફળ સ્વરૂપ અત્યારે હાલ તમે દુઃખની પરિસ્થિતિમાં રહો છો. શું પૂર્વમાં કંઈકનું કંઈક પાપ બની ગયું હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં કંઈકનું કંઈક એવા પાપો બની ગયા છે. એના ફળ સ્વરૂપ તમે હાલ જે પરિસ્થિતિ વેઠી રહ્યા છો દુઃખની, એ પૂર્વના પાપનું પરિણામ છે. શું છે? પૂર્વના પાપનું પરિણામ છે. અને હાલ કઈ બી તમે જીવનમાં નાનું મોટું સુખ એ અનુભવ કરતા હોય એ પૂર્વના કંઈક ના કંઈક પુણ્યનું પરિણામ છે. શું છે? પુણ્યનું પરિણામ છે. તો આ પાપ પુણ્યના ખાતાના કર્મના સિદ્ધાંત અનુસાર આ જીવનમાં સુખ દુઃખ આવતા જ જતા રહે. શું સુખ દુઃખ આવતા જ જતા રહે. તો તમે ક્યારે એવી ઈચ્છા ના કરતા કે હું કાયમ માટે બસ સુખી જ રહું. ના, જીવનમાં સુખ આવશે ને તો પાછળ દુઃખ વેઠજો. આવશે, દુઃખ આવશે જ. હું નહીં કહું સંપૂર્ણ રીતે તમે સુખી થઈ જશો, પણ આ રામ નામ કેમ પ્રદાન કર્યું છે, રામ નામ જપ કેમ કરાવું છું? એટલા માટે કરાવું છું કે પાપોનું કારણ શું છે? દુઃખ. પાપ કરવાનું કારણ શું? દુઃખ. તો એ દુઃખ દૂર કરવા માટે પાપોનો નાશ કરવો પડશે. કરવો પડશે ને. જે પાપ અત્યારે હાલ તમારા મન મસ્તિષ્કમાં છે, કે જે પાપ એટલા અસંખ્ય હોવાથી તમે ભગવાન માતાજીનું નામ લો, એની આરતી કરો, એની ઉપાસના કરો, એની પૂજા કરો, ત્યારે તમારું મન નહીં લાગતું હોય. દરેકનું મન નહીં લાગતું. મન પરાણે લગાવવું પડશે. મન કોઈનું લાગતું, મનને છૂટું રાખો ને તે પાપ બાજુ જ જાય, ક્યારેય તે સત્કર્મ બાજુ જાય. એટલે પરાણે મનને લગાવવું પડશે. કેમ કે મન લાગવાનું નહીં કારણ શું છે? પાપ પડ્યા છે. મન મલિન છે. શું છે? મન મલિન છે. જેમાં અત્યારે કપડાં મેલા થાય છે એ રીતે કપડામાં ડાઘ પડ્યા હોય, મેલા થઈ ગયા હોય, તો તમે એને ધોવા માટે સાબુ બાબુ લગાવીને ધોવો છો ને હરખી રીતે. સાબુ બાબુ લગાવીને ધોકેડા મારીને હરખું ચોખ્ખો કરો છે એને કપડાને, એ મેલ કાઢવા માટે. તો આ તમારા મનમાં જે મેલ પડ્યો છે ને હાલ, એ મેલ કાઢવા માટે હું રામધૂન કરાવું છું. કેમ કે પાપનો નાશ કરવા માટે આ સંસારમાં રામ નામ સિવાય બીજો કોઈ ઉપાય. શું? પાપોનો નાશ કરવો પડશે દુઃખ દૂર કરવા હોય તો. આજે ચિંતાઓથી ઘેરાયેલા છો, માનસિક પરેશાન થાવ છો, કાલની ભવિષ્યની ચિંતાઓ કરો છો, દીકરા દીકરીઓની ચિંતાઓ કરો છો, પોતાના શરીરની ચિંતાઓ કરો છો. આ ચિંતાઓ થાય છે એનો અર્થ એવો છે કે ક્યાંક ને ક્યાંક પૂર્વમાં તમારા પાપ કર્મ બન્યા હોય, એના ફળ સ્વરૂપ આ કર્મ તમને ચિંતાઓથી ઘેરી નાખે, જીવનમાં નિરાશા અપાવો, મહેનત કરો છતાંય ફળ ના મળે. આ બધી પરિસ્થિતિ થાય છે ને બધાના જીવનમાં. હા, તો શું કરવું પડશે? પાપોનો નાશ કરવો પડશે. તો પાપોનો નાશ કરવા માટે પુણ્ય કરશો ને તો પુણ્ય કરવાથી પુણ્ય વધશે, પુણ્યની વૃદ્ધિ થશે. શું? પુણ્યની વૃદ્ધિ થશે. પણ પુણ્યથી પાપોનો નાશ નહીં થાય. ખબર પડે છે ને મારી વાત? પુણ્ય કરવાથી પુણ્ય વધશે, એનું ખાતું વધશે, બેલેન્સ વધશે, પણ એ પુણ્યના બળથી પાપનો નાશ થતો નથી. પણ પાપનો નાશ કરવા માટે એકમાત્ર ભગવાનનું નામ, બસ બીજું આ સંસારમાં કોઈ વસ્તુ કામ આવતી
કોઈ સાધન કામ આવતું, કોઈ પદ્ધતિ, કોઈ ઉપાય કામ આવતા નથી. ખાલી માત્ર ભગવાનનું નામ. તો આ ભગવાનનું નામ તમે રામ 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 જપો છો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ તમારા મનનો મેલ ધોવાય છે. શું? મનનો મેલ ધોવાય છે. તો આ મનનો મેલ રોજ રામ રામ કરશો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ મનનો મેલ રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે ને, તો આપે રૂપે તમને અંતર આત્મામાં એવો આનંદની અનુભૂતિ થશે કે તમે માતાજી ભગવાન જોડે એના સિવાય બીજું કશું નહીં માગો. રામ મારે એવા બનાવવા તમને કે કશું માગો નહીં, બસ ખાલી માત્ર ભક્તિ કરો. તો રામ નામ કેમ પ્રદાન કર્યું છે તમને ખબર નહીં? એક વખત રામ બોલવાથી કેટલા પાપોમાં આગ લાગે છે. કેટલા પાપો? ગોડાઉન ભરીને પાપો છે તમારા. કેટલા? ગોડાઉન ભરીને. એક એક પાપ કરીને ગણવા જાય ને તો કેટલાય વર્ષો નીકળી જાય, જન્મો નીકળી જાય. કેમ કે આ જન્મ નહીં, જન્મો જન્મના પાપ કર્મ પડ્યા હોય. ગયા જન્મના, એના આગલા જન્મના, એના આગલા જન્મના, જેટલી વાર મનુષ્ય અવતાર લીધો હોય એ બધી વખતે જે ધરતી પર આ કર્મભૂમિ છે, આ શું છે? કર્મભૂમિ છે. અહીં તમે જેવું બીજ વાવો એવું ફળ પ્રદાન થાય. તો ક્યાંક ને ક્યાંક જન્મો જન્મથી તમે પાપ કર્મ કરતા જ આયા હોય, એ પાપ કર્મના ફળ સ્વરૂપ તમે આ બધી દુઃખની યાતનાઓ ભોગવતા હોય. તો આ દુઃખની યાતનાઓ ના ભોગવવા માટે ભગવાનનું નામ કાફી છે. વિશ્વાસ રાખજો. રામ ગોડાઉન ભર્યું છે, ગોડાઉન. એ ગોડાઉનમાં આગ લગાડવા માટે રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. શું? રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. તો શું એક વખત રામ બોલવાથી હજારો પાપો નષ્ટ થાય? તો હું કહું છું હા, નષ્ટ થાય, નષ્ટ થાય. પણ તમે એકદમ મોરું મોરું બોલો કે રામ રામ, તો ચોથી થાય. એના માટે બોલવું પડે રામ 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 રામ. રામ આવી રીતના નાભીથી બોલવું પડે. તો ભગવાનને લાગે કે મારા કોઈ ભક્ત મને યાદ કરે છે, મારું નામ લઈને મને યાદ કરે છે, પોકાર કરે છે. રામ ભલે. તો આ જન્મો જન્મના આ ગોડાઉન ભરેલા છે ને, આ રામ નામ રૂપી પુસ્તકો, બુકો આપી, રામ નામ લેખન કરાઈ અને એ બુક પાછી જમા કરાઈ, અને હું તમારા કલ્યાણ માટે હું માતા ગોડાઉન ભરું છું, તમારા ગોડાઉનમાંથી પાપ નષ્ટ કરવા માટે. વિચારો મારી રચના, મારી રચના વિચારો તમે. હું તમને રામ નામ બુક આપું છું, લેખન પુસ્તક આપું છું લખવા માટે, અને ભાવિક ભક્તો લખી લખી રામ 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 લખી લખી અને બારેજા ધામ પર જ જમા કરાવો. બારેજા ધામ બ્રાન્ચમાં જમા કરાવો છો ને, તો એ જમા કરાયેલી જે પુસ્તકો છે એનું હું શું કરું છું? હું ગોડાઉનમાં સાચવી રાખું છું. કેમ સાચવી રાખું છું? કે તમારું આ રામ નામ રૂપી આલેલું ધન, રામ નામ રૂપી આલેલું ધન હું માતા એવી રીત સાચવીને રાખું છું જાણે મારો પ્રાણ હોય, મારા જીવ હોય. કેમ? ગોડાઉન કેમ મેં ભર્યા છે? ગોડાઉન ભરાયું છે આખું. ત્યાં રામ નામનું ગોડાઉન કેમ ભરાયું છે? કેમ મેં માતાએ ભરાયું છે? એટલા માટે ભરાયું છે કે તમારા જન્મો જન્મના પાપ કર્મોના ગોડાઉન નષ્ટ કરી અને હું લઈ લઉં છું. હું લઈ લઉં છું બધું. કે લાવો રામનું નામ લઈ અને શુદ્ધ તમારા પાપોનો નાશ કરી અને શુદ્ધ પવિત્ર થઈ અને એ રામ નામ મને પ્રદાન કરી દો. લાવો હું ગોડાઉન ભરીશ, પણ તમારા ગોડાઉનમાં એક પાપ નહીં રહેવા દઉં. રામ. તો આ ભગવાનના નામના સહારે આ કાળા કળિયુગમાં જો જીવન જીવશો ને, હું એવું કહું છું બહુ આનંદ આવશે, બહુ અલૌકિક આનંદ આવશે. એની હજુ તમને કલ્પનાય નહીં, એની હજુ કલ્પનાય નહીં. તમને એવું કે મારી અંદરનો આનંદ નહીં જોતો, અમારે તો બહાર સંસારમાં અમારે બહુ દુઃખી છે, માં પૈસે ટકીએ,
ઘર રહેવા નહીં, આ નહીં, શરીર બીમાર છે, આ નહીં, પેલું નહીં, બધું અલગ અલગ જાતની બધાની અરજીઓ. તો માતા કહીશ વિશ્વાસ રાખજો, આ રામ નામથી અંતર આત્માએ તે એકદમ શુદ્ધ થશે, અંદરે આનંદની અનુભૂતિ થશે અને બહારની પરિસ્થિતિ તમારી અનુકૂળ ના થઈ જાય મને મેલડીને કહેજો.